પંચાસર રોડના સાવરની પાડ, લાતી પ્લોટ 13 નંબર સહિતના અનેક વિસ્તારોમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને ડિમોલેશન દૂર કરવાની વાત હતી. ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી કે એ લોકોનો કેટલો ગંભીર પ્રશ્ન છે. અંદાજિત 300થી વધુ ત્યાંના સ્થાનિકો છે. એ લોકોને સમય મળવો જોઈએ મકાન ખાલી કરવા માટેનો, ઝૂંપડાવાળી રહેતા લોકોને એની અંદર સામગ્રી લેવા માટેનો સમય મળવો જોઈએ. આ લોકોને આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને માગણી કરી છે કે તમામ લોકોને 2 થી 2.5 મહિના જેટલો સમય આપવામાં આવે અને મોરબી નગરપાલિકા સમયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બનાવેલી જે આવાસ યોજના છે એ એકદમ ખંડેર હાલતમાં પડી છે. એની અંદર જો આ લોકોનો સમાવેશ કરવામાં આવે તો સંપૂર્ણ પ્રશ્ન પૂર્ણ થઈ શકે એવી પરિસ્થિતિ છે. આમાં મોરબીના વિકાસનો કોઈને વિરોધ નથી. મોરબીનો વિકાસ થતો હોય તો આ તમામ સ્વૈચ્છિક લોકો મકાન પાડવા માટે સહમત છે એવી કોઈ વાત નથી. પણ વાત માત્ર એટલી છે કે આ તમામ લોકો રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે. આ લોકોને તાત્કાલિકના ધોરણે આવાસ યોજનાની અંદર જે પણ લોકોનો સમાવેશ થતો હોય એનો સમાવેશ કરવો જોઈએ અને બાકીના લોકોને 2 થી 2.5 મહિના જેટલો સમય આપવામાં આવે કે જેથી કરીને આ લોકોની કોઈ મોટી નુકસાની ન જાય. શું નામ તમારું? મારું નામ છે બાનુબેન દાઉદભાઈ શેખ. અમે રહી છીએ ખાજા પ્લેસ પાસે મેંદ્રપર 14. મારા મકાનમાં અમે રહી છીએ આજ કેટલા વર્ષ હોનારાથી 30 વર્ષના અમે રહીએ છીએ. અમે સાહેબને એમ કહેવા માંગી છીએ અમે વિધવા બાયું છીએ, બરાબર છે. અમારા પાસે પૂછ 1250 રૂપિયા અમને આપે છે. જે 1250માં અમારું ગુજરાન લાવે છે, બરાબર છે. તો અમે મકાન ભાડું ક્યાં ભરી શકશું? કેવી રીતે ભરી શકશું? અમારા ઘરના માણસ તો કોઈ છે નહીં તો અમે મકાન ભાડું ભરી શકીએ? અમે ખુદ અત્યારે આપ મજૂરી કરીએ છીએ. સાહેબને અમારી એટલી જ વિનંતી છે કે અમને તમે ક્યાંક જગ્યા આપો તો અમે રહી શકીએ. અમે ગરીબ માણસ છીએ, અમે એટલા બધા પૈસાવાળા તો છીએ ને સાહેબ કે અમે 10,000 ભાડું ભરી શકીએ. તમે કાંઈક અમારી મદદ કરો તો અમે કાંઈક આગળ આવી. આ તમે વિધવા બાઈઓને આવી તમે કરશો સાહેબ તો અમે ક્યાં જશું? કોના આશરે જશું? કોના સહારે જશું સાહેબ? આ વિચારો અમારા માટે થોડુંક. અમે 1250માં તો અમારું હાલે છે માન, એમાં પેટ માન ગુજરો, એમાં લાઇટ બિલ ભરીએ છીએ, કટલેરીનો ધંધો સાહેબ કરીએ છીએ. એ તો વિચારો સાહેબ, તમે અમારા મહોત્તર છો અને તમે અમને આ 2 નધારા કરશો તો અમે ક્યાં જશું સાહેબ? કોના આશરે જશું? કોના સહારો અમે દેશું સાહેબ? એટલી વિનંતી છે અમે ખાલી કરવા માંગી છીએ સાહેબ, નથી માંગતા એમને. અમે તમને કહો ત્યારે અમને ખાલી કરો, અમને કંઈક ટાઈમ દો સાહેબ. અમે નોંધારા છીએ તો અમે 10,000 ભાડું નથી ભરી શકતા. અમે કેવી રીતે ભાડું ભરશું સાહેબ? કાંઈક તો અમારું વિચારો નોંધારાનું. બીજું અમારે કાંઈ જરૂર નથી સાહેબ. બસ